દિયોદર બજાર સમિતિનું સુકાન છેવટે અપેક્ષિત રીતે જ માલાભાઈ પટેલના હાથમાં. દિયોદર બજાર સમિતિના નવા ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે હાલ પરાગભાઈ જોશી યથાવત રહ્યા છે. નવા ચેરમેન પણ અભિનંદનની વર્ષા જોઈ રહ્યા છો. બનાસકાંઠાના દિયોદર ખાતે કાર્યરત બજાર સમિતિના ચેરમેન અને સંચાલક મંડળ વચ્ચે ગજગ્રાહના અહેવાલો વચ્ચે ઈશ્વરભાઈ પટેલે તાજેતરમાં જ ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બુધવારે સવારે બજાર સમિતિના કાર્યાલય પર ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ મોવડી મંડળે ચેરમેન પદ માટે અપેક્ષિત રીતે જ રૈયા ગામના વતની માલાભાઈ સગરામભાઈ પટેલના નામનો મેન્ડેટ આપતા અને કોંગ્રેસના આજે દિયોદર એપીએમસીમાં જે ચેરમેન તરીકેની વરણી કરવામાં આવી, તેમાં પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સંકલન કરી અને તમામ ડિરેક્ટરોને સાથે રાખી અને આપણે માલાભાઈ એસ પટેલ એમને ચેરમેન તરીકે દિયોદર એપીએમસીમાં વરણી કરી છે અને આગામી સમયમાં માલાભાઈ એ તમામ ડિરેક્ટરો અને તમામ માર્કેટના ખેડૂતોને સાથે લઈ અને ચાલશે અને આ તાલુકાના ખેડૂતોને વધારેમાં વધારે લાભ કઈ રીતે મળે એ રીતના પ્રયત્નો કરશે એવી આશા વ્યક્ત કરું છું. માલાભાઈ એસ પટેલને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશનો શીર્ષ નેતૃત્વ દ્વારા એમને જે મેન્ડેટ આપવામાં આવ્યો છે અને સૌ ડિરેક્ટરશ્રીઓએ એ મેન્ડેટને સામૂહિક રીતે વધાવ્યો છે. મને ભરોસો છે એક પાર્ટીના કાર્યકર તરીકે કે આદરણીય વડીલ માલાભાઈ એસ પટેલ માર્કેટને નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે અને ખેડૂતોની જે આશાઓ અપેક્ષાઓ છે એના ઉપર ખરા ઉતરશે એવો મને પૂરો ભરોસો છે. ખેમજીભાઈ ઠાકોર, જિલ્લા ભાજપ મંત્રી. સામે કોંગ્રેસના 6 સદસ્ય જ હોય સામે કોઈ ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા દિયોદર બજાર સમિતિના ચેરમેન પદે માલાભાઈ સગરામભાઈ પટેલને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જો કે બજાર સમિતિના વાઇસ ચેરમેન પદે પરાગભાઈ જોશીને હાલ યથાવત જ રખાયા છે. ભાજપ શાસિત દિયોદર બજાર સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ રીતે ચૂંટાઈ આવેલા માલાભાઈ પટેલને દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ફૂલહાર પહેરાવી, પેડા ખવડાવી, મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠાના દિયોદર બજાર સમિતિનું સુકાન હવે માલાભાઈ પટેલના હાથમાં છે, ત્યારે દિયોદર બજાર સમિતિના નવા ચેરમેનની બિનહરીફ વરણી થતાં તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો ઝૂમી ઉઠ્યા હતા અને માલાભાઈ પટેલને ફૂલહાર તેમજ શાલ ઓઢાડી અને સન્માનિત કર્યા હતા. આપ જોઈ રહ્યા છો પરાગભાઈ જોશી વાઇસ ચેરમેન, જેઓ નવા સુકાન સંભાળનાર માલાભાઈ પટેલને સન્માનિત કરી રહ્યા છે, મીઠાઈ ખવડાવી રહ્યા છે. આ તબક્કે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ પણ તેમને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને દિયોદર બજાર સમિતિને એક નવા સુકાન કહી શકાય કે માલાભાઈના રૂપમાં મળ્યા છે. ત્યારે આઈટી પટેલ સહિત પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાઇસ ચેરમેન પદે હાલ પરાગભાઈ જોશી યથાવત રહ્યા છે. આજે ચેરમેન તરીકે મારી જે વરણી થયેલ છે, મારા તમામ બોર્ડ ડિરેક્ટરોની હાજરીમાં હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું. જેટલો આભાર માનું એટલો આભાર માનું અને આ માર્કેટનો સદાને માટે વિકાસ થાય, આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગને કે ખેડૂત ના પડે એના હેતુ ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદર જે જિલ્લા રજિસ્ટર સરકારી બનાસકાંઠાના હોદ્દાની રૂએ દિયોદર એપીએમસીમાં આજે ડિટેલના મુજબ 4:30 વાગે સવારે બધા ડિરેક્ટર ભેગા થયા હતા. જે સભાપતિની ખાલી જગ્યા માટે આજે ઇલેક્શનની પ્રોસેસ હતી, જેમાં ઇલેક્શનના ફોર્મ માટે 3 વાર પુકાર કરવામાં આવી હતી અને ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવા માટે આવકારવામાં આવ્યા હતા. તેમાં 3 વખત પુકાર કર્યા બાદ પણ એક જ ઉમેદવાર પટેલ માલાભાઈ સગરામભાઈએ એમને પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું અને અન્ય કોઈ ઉમેદવારે આગળ વધીને ઉમેદવારી નોંધાવી ન હતી. તેથી સભાના
સભાના અંતે સદર માલાભાઈ સદરામભાઈને દિયોદર એપીએમસીના નવા સભાપતિ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને એજન્ડામાં આ સભાપતિ ચૂંટણીનો એક જ મુદ્દો હોવાના કારણે એમની સભાપતિ તરીકે વરણી થયા બાદ સભા પૂરી કરવામાં આવી હતી. તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજર હતી.